જૂનાગઢમાં રામનવમી તહેવારને લઈ 32 પ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં જૂનાગઢ શહેરમાં ઉપરકોટ રોડ પર આવેલા પ્રાચીન રામજી મંદિરે ષોડશોપચાર પૂજન વિધિ મહાઆરતી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક એવા રામજી મંદિરે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરવામાં આવી હતી। બપોરે 4 કલાકે જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। શોભાયાત્રા ઉપરકોટથી જગમાલ ચોક, માંડવી ચોક, સર્કલ ચોક, માલીવાડા, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક થઈને પસાર થઈ હતી। રૂટ ઉપર 40 જેટલા સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રે ગોદડ અખાડા ખાતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી। આ વર્ષે શોભાયાત્રા ડીજે વર્જિત રાખવામાં આવી હતી। માત્ર ઢોલ શરણાઈના સૂર સાથે અને રામ રાવણના જીવંત યુદ્ધના દર્શન કરાવતી ઝાંખી રાખવામાં આવી હતી। શોભાયાત્રામાં ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રામનવમીની સર્વને ખૂબ ખૂબ બધાઈ, શુભકામના। રામો વિગ્રહવાન ધર્મ, ભગવાન શ્રી રામ સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે। ધર્મ મર્યાદાની સ્થાપના માટે આપનું પ્રાકટ્ય થયું છે। આજે પણ જ્યારે આપણે પ્રભુ શ્રી રામની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે ધર્મ સ્થાપનાનો આપણો અભિગમ, આપણી દ્રઢતા એ જ સાચા અર્થમાં આજના ઉત્સવની ઉજવણી છે। આજે સનાતન ધર્મ જે વિવિધતામાં એકતાને માને છે, જેમાં સર્વ સમાવેશી આપણો એક અભિગમ છે, એ જ વિશ્વ શાંતિ માટે અત્યંત મહત્ત્વનો પરિબળ છે। સર્વ વિશ્વમાં યદિ શાંતિની અપેક્ષા હોય, સમસ્ત વિશ્વ વિકસિત થાય અપેક્ષા હોય તો સનાતન ધર્મની રક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે। આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે એક રહીશું અને સંગઠનના ભાવ સાથે આપણે સ્વકર્તવ્ય પરાયણ રહીને અને આપણી ગૌરવપૂર્ણ સંસ્કૃતિની રક્ષા માટે પ્રતિબદ્ધ થઈશું। સમસ્ત વિશ્વ અને આપણું રાષ્ટ્ર આપણી ધર્મ સંસ્કૃતિની સ્થાપના સાથે વિકસિત થાય અને આગળ વધે એવી શુભ ભાવના આજના શુભ પ્રસંગે અભિવ્યક્ત કરું છું। જય શ્રી રામ। સમગ્ર દુનિયા અને દેશની અંદર એક આધ્યાત્મિક ભાવ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ છે। આજે રામનવમી છે। રામનવમી એ સમગ્ર દેશ અને હિન્દુ પરંપરાની અંદર એક જીવન કઈ રીતે જીવી શકાય, એટલે કે મર્યાદા કઈ રીતે જાળવી શકાય, એ ભાવ એ રામના જીવન ચરિત્ર ઉપરથી આપણે બધા સમજીશું। આજે રામનવમીની સમગ્ર દેશ, ગુજરાત અને જૂનાગઢની જનતાને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ। રામનવમી એ કોઈ હિન્દુ માટે કે કોઈ સનાતનીનો તહેવાર છે, પણ ફક્ત એ હિન્દુ માટે નથી। રામનવમી એ જીવન જીવતા દરેક વ્યક્તિને પોતાનું જીવન કેવું હોવું જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, એક ભાવ કેવો હોવો જોઈએ, એક મર્યાદા કેવી હોવી જોઈએ, એ જીવન દરેક વ્યક્તિને શીખવાડતું એક જો પાત્ર હોય તો એ ભગવાન રામ છે। આજે રામનવમી છે। આજે જૂનાગઢની અંદર રામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા વર્ષો થયા એક પરંપરાગત નીકળે છે અને સમગ્ર જૂનાગઢ રામમય બન્યું છે। સવારે જોશીપુરાની અંદરથી પણ શોભાયાત્રા નીકળી છે, અત્યારે અહીંથી નીકળે છે। સાંજે ઝાંઝરા ગામ રામ મંદિરથી નીકળીને ઝાંઝરા રોડ પર એ સમગ્ર જૂનાગઢ રામમય બન્યું છે। તમામ લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે અને યુવાનોની અંદર એક રામને આદર્શ તરીકે માનવા માટેના લોકોની અંદર એક નવો વિચાર યુવાનોની અંદર જાગૃત થયો છે। અને જે વૈશ્વિક પરિસ્થિતિ છે, આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એવું કહે છે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે।
તો રામથી મોટું કોઈ ઉદાહરણ ન હોય આની અંદર. પરિવારની ભાવના કેને કહેવાય, પરિવાર કેને કહેવાય, એ શીખવું હોય તો ભગવાન રામમાંથી આપણે શીખી શકીએ છીએ. એ રામ છે. તો આજે એમની જન્મજયંતિ છે તો દરેક લોકો જોડાય છે ઉત્સાહથી. આપણે એવું જ કહીએ છીએ કે વાત કરી છીએ કે રામ રાજ્યની સ્થાપના થાય, એટલા માટે શું કામ કહીએ છીએ? કોઈ પણ ભગવાન કેટલા હતા, દેવી દેવતા હતા, તમામ ધર્મ છે, પણ વાત રાજ્યની આવે ત્યારે રામ રાજ્યની વાત આવે છે. રામ રાજ્યની વાત એટલા માટે આવે છે કે રામના જીવનની અંદરથી પરિવાર કઈ રીતે હોય, રાજ કઈ રીતે કરી શકાય, મર્યાદા કઈ રીતે કરી શકાય, એ ભગવાન રામે શીખવાડ્યું છે. એટલે આ રામનવમી છે. તો રામનવમીના દિવસે ભગવાન રામને આપણે યાદ કરી, શોભાયાત્રા કરી, ફરાળ કરી, ઉપવાસ કરી, પણ એમની સાથે રામના જીવનની અંદરથી, એના ચરિત્રની અંદરથી એક વસ્તુ આપણા જીવનમાં ઉતારશી તો જ સાચી રામનવમી આપણે ઉજવી કહેવાશે. તો જ ભગવાન રામને એવું થશે કે મારા કંઈક વિચારમાંથી એક વિચાર એક વ્યક્તિ, એટલે આપણે દરેક વ્યક્તિએ બધાને આપણે સલાહ દેતા હોય છે કે આમ કરવું જોઈએ, બદલે આજે એવું કરી કે ભગવાન રામના ચરિત્રમાંથી એક વસ્તુ હું પણ મારે અંદર લાવું. એમ દરેક લોકો આવો વિચાર કરશે તો આવનાર દિવસની અંદર રામ રાજ્યની સ્થાપના સમગ્ર દુનિયા અને દેશની અંદર થશે, એમાં કોઈ શંકા નથી. ફરીથી આજના દિવસ